નવસારીની ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મોટી નાણાકીય ગેરરીતિ સામે આવી છે. હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત આઉટસોર્સ કર્મચારી સતીશ ભોએ દ્વારા 4 બિલોમાં અંદાજિત 22 લાખની ઉચાપત કરવામાં આવી. રાજકોટ વડી કચેરીએ મળેલી ફરિયાદના આધારે ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. ટીમે 2 દિવસ સુધી હોસ્પિટલના કર્મચારીઓના પગાર સહિતની કામગીરીની ચકાસણી કરી. રોગી કલ્યાણ સમિતિની ગ્રાન્ટમાં 3 થી 4 ટ્રાન્ઝેક્શન દ્વારા આ ગેરરીતિ આચરવામાં આવી હતી. મુખ્ય આરોપી સતીશ ભોએ 8મી માર્ચથી ફરાર છે. આ કેસમાં હજુ સુધી કોઈ ફરિયાદ નથી થઈ. અંદાજિત 22 લાખ રૂપિયા જેવી રકમ છે. MJ સોલંકી નામની એજન્સી છે, આઉટસોર્સ એજન્સી. એમાં એ વ્યક્તિ પોતે આઉટસોર્સમાં જ ફરજ બજાવે છે. તમને સાહેબ કેવી રીતના ખબર પડી? એટલે અમારી પાસે એક રિપોર્ટ આવ્યો છે આનો એજી રાજકોટ તરફથી કે ભાઈ થોડાક મિશન ઉચાપત જેવું એમના ધ્યાન ઉપર આવ્યું અને એમનો રિપોર્ટ અમારી પાસે આવ્યો અને એના કારણે અમે અહીંયા તપાસમાં આવ્યા.